માગવા જઉં છું માગવા જાવ છો? કેમ? તમને જોડે પૈસા નહીં, ડોહો થઈ ગયા, છોકરા નાહી ગયા, મકાન બકાન વેચાઈ ગયું, બધું બધું કશું છે નહીં એમાં. અચ્છા. હા, એટલે મારી જોડે કશું છે નહીં, એટલે 6 મહિનાથી માગી માગીને ખાઉં છું. શું થયું દાદાને? એ વાડામાં રહેતા હતા ને, અમે ભેંસના વાડામાં રહેતા હતા, ભેંસની સારવાર કરવા, ચાર પૂળો કરવા. તે બધા કર્યું પછી 2 ડુંગળી કાપ, મને કે લે આ 2 ડુંગળી કાપ અને 2-3 રોટલીઓ બનાવી. તે મારે કોઈ ખાવું નહીં, તો મેં કીધું હાર તો મારે એમ કરીને પછી પેલું કોદાળી લીધી, પાવડો લીધું અને એ બાજુ વાળના પેલી બાજુ, એટલે વાળ હોય ને ગરમીમાં તો પછી બહુ એ હોય, આમ વાળ હતી કે વાળના જોડે જઈને પેલી બાજુ જઈ બેઠા એ વળી બીડી પીધી. અચ્છા. બીડી પીધી, આમાં એ બીડી છે ને તે પાછળ નાખી કે પેલા વાળમાં લાગી જાય. આમાં ગરમીને તો એ આટલો તકલો હોય તોય લાગી જાય. હા, આગ લાગી જાય. ભમ થઈ ગયું, ભમ થઈ ગયું. તે છોકરા બધા બૂમા બૂમ કરો, દાદા ઊભા થાવ, ડોહા ઊભા થાવ. કે છે જો ભમ થઈ, હા બધું બળી છે. આમ ડોહાથી તો કોઈ ઊભો જ ના થવાય. હા, આટલા ત્યાં બધું બળી ગયા. અચ્છા, બળી ગયા. હા, બળી ગયા. હા, બધું પછી આપણે તો કોઈ દાડે જોયું નહીં આવું, તો વળી મને તો ગભરામણ થઈ, તો હું તો પડી જઈ. આપણે તો કોઈ દાડે એવું જોયું નહીં, હા એટલે પડી જઈ.